પાગળના પ્રસિદ્ધ વોંધ ગામે રામદેવ પીર મેળાનો ભવ્ય આરંભ થયો છે. મેળાના પ્રથમ જ દિવસે વાગડ તેમજ કચ્છભરમાંથી હજારો ભાવિકો ઉમટી પડ્યા હતા. મુંબઈ ગરા પણ મોટી સંખ્યામાં મેળાની મોજ માણવા માદરે વતન પહોંચ્યા છે. મેળાનો શુભારંભ રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજાએ કરાવ્યો હતો. મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું. ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી પ્રસંગોચિત વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે રામાપીર પ્રત્યેની અડગ આસ્થા ભાવિકોને દૂર દૂરથી ખેંચી લાવે છે અને અહીં તેઓને શાંતિ તથા આનંદ મળે છે. કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે સદીઓ જૂની પરંપરા આજે પણ જળવાઈ રહી છે. બીજુ પાસરથી વાજતે ગાજતે આવતા નેજા સાથે જયઘોષથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠતું હોય છે. મહંત પીર ધીરુભા બાપુએ મહેમાનોનું સન્માન કર્યું. મેળામાં 25 જેટલા આધુનિક રેન્જર, ચકડોળ, મોતનો કૂવો જેવા મનોરંજન સાધનો તેમજ ફેન્સી રેડીમેડ કપડાં, ખાણીપીણી અને કટલેરી જેવી વિવિધ સુવિધાઓથી મેળાનો રંગ વધુ મોજશોખભર્યો બની ગયો હતો. આ વર્ષે સારો વરસાદ થયા બાદ ઠંડુ વાતાવરણ હોવાથી શ્રમિકો અને કારખાનાના કામદારો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જાહેર સુવિધા માટે એસટી, પાણી પુરવઠા, આરોગ્ય અને વીજળી વિભાગે જહેમત ઉઠાવી હતી. રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા તથા જીવરામ બચુભાઈ પ્રજાપતિ પરિવાર દ્વારા મફત અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું હતું, જેનો હજારો લોકો લાભ લઈ રહ્યા છે. વ્યવસ્થામાં ભચાઉ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ જાડેજા, કિશોરભાઈ અને દિલીપભાઈ પ્રજાપતિ પણ સહયોગી બન્યા હતા. છેલ્લા 25 વર્ષથી નગીનભાઈ રાઠોડ ઊંઝાથી સેવા આપવા પહોંચે છે, જે તેમના સમર્પણનું પ્રતિબિંબ છે. મેળામાં કાયદો વ્યવસ્થા જાળવવા નાયબ પોલીસ વડા શ્રી ભાટિયાના માર્ગદર્શન હેઠળ પીઆઈએ પંડ્યા, 8 પીએસઆઈ તેમજ 180 જેટલા પોલીસ જવાનો, હોમગાર્ડ અને જીઆરડી તૈનાત કરાયા છે. ડેપ્યુટી કલેક્ટર જ્યોતિબેન ગોહિલ અને મામલતદાર શ્રી રાજપૂતના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર આયોજનમાં સહયોગી બન્યું છે.